આપણે પાઠ બીજો ભારતનો વારસો એની અંદર આપણે વાત કરવાની હતી. અત્યાર સુધી આપણે વાત કરી ગયા હતા સંગીત કલા સુધીની વાત કરી ગયા હતા. હવે સંગીત કલાની અંદર એના પરિચય આપણે કેળવી લીધો તો જેમાં આપણે વાત કરી ગયા હતા કે ભારતીય સંગીત સ્વર લય તાલની દ્રષ્ટિએ વિશ્વમાં થી નોખું તરી આવે છે. વિશ્વનું જે સંગીત છે તેનાથી ભારતીય સંગીત જે છે એ નોખું તરી આવે છે એવી પ્રાથમિક વાતો આપણે કરી હતી. અને સાથે સાથે આપણે એ વાત કરી હતી કે સંગીતના બે પ્રકાર જોવા મળે છે. એક શાસ્ત્રીય સંગીત છે, બીજું લોક સંગીત છે. સાથે સાથે તેના 5 રાગો છે: શ્રી, દીપક, મેઘ, હિંડોળ ને ભૈરવી. શંકર ભગવાન શંકરના મુખેથી ઉત્પન્ન થયેલું જોવા મળે છે. આગળની વાત કરીએ તો સંગીતના 3 મહત્વના ગ્રંથો છે એની વાત કરીએ તો સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો વાત કરવામાં આવે છે. તો જો ફરીથી કહું છું કે મકરંદ છે, મકરંદ છે, રત્નાકર છે અને પારિજાત છે, આ 3 ગ્રંથનું નામ છે. તો કે આ ગ્રંથો શા માટે થઈને સંગીતના મહત્વના ગ્રંથો કહેવામાં આવે છે? તો કે સંગીત મકરંદ જે છે એ પંડિત નારદ નામની વ્યક્તિએ ઈસવીસન 900ના સમયગાળામાં આ ગ્રંથ લખ્યો હતો. ફરીથી કહું છું, મકરંદ તો કે નારદ. જો બંને નામ કેમ આપણે જેમ જેમ તેમ આવશે જશે, એ કેમ બંને નામ જોડકામાં બોલાય, એમ મકરંદ ને નારદ આ યાદ રાખી લેવાનું. તો સંગીત મકરંદ નામનો ગ્રંથ છે એ પંડિત નારદે ઈસવીસન 900ના સમયગાળામાં આ ગ્રંથને લખ્યો હતો. અને એમાં એમણે લખ્યું હતું કે 19 પ્રકારની વીણા છે અને 101 પ્રકારના તાલનું વર્ણન તેમણે કરેલું છે. ફરીથી કહું છું, મકરંદ નામના ગ્રંથની અંદર નારદે 900ની સાલમાં આ ગ્રંથ લખ્યો હતો. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કર્યું હતું. તો તમને ઘણીવાર એવો પ્રશ્ન ઊભો થતો હશે કે તાલ એટલે શું? તો તાલ એટલે જે કાંઈ વાજિંત્રો વાગે છે એનો એક લય જ આવે, એ લયને તાલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો વાત આવે છે સંગીત રત્નાકરની વાત કરવામાં આવે છે. એમ કહેવાય છે કે સંગીતનો રત્નાકર ગ્રંથ એવો છે કે ભારતીય સંગીતને સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણવામાં આવે છે. ભારતીય સંગીતનો સૌથી પ્રમાણભૂત, એટલે કે સંગીત જો તમારે શીખવું હોય તો આ ગ્રંથને, જૂના જમાનાનું સંગીત, શાસ્ત્રીય સંગીત તમારે જો શીખવું હોય તો આ ગ્રંથ જે છે એ ગ્રંથ એની માટે થઈને પ્રમાણભૂત, એના દ્વારા તમે વિશ્વનું કોઈ પણ સંગીત જે છે એમાં ખાસ કરીને ભારતીય સંગીત તમે સારી રીતે શીખી શકો છો. એટલા માટે તેને પ્રમાણભૂત ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. રત્નાકર નામનો ગ્રંથ જે છે એ સારંગદેવ નામની વ્યક્તિએ આ ગ્રંથની રચના કરી હતી. અને આ સારંગદેવ જે છે એ દૌલતાબાદમાં રહેતા હતા. એના કારણે તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત છે. અને આ સંગીતના જે ગ્રંથ છે એની માટે થઈને વિષ્ણુનારાયણ ભાતખંડ એમ કીધેલું છે, સંગીત રત્નાકર ગ્રંથ છે એ સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. જો ફરીથી કંઈક તમને આ સમજવામાં કંઈક લોચો પડતો તો હું ફરીથી બોલું છું, સંગીત રત્નાકર નામનો ગ્રંથ છે એ પંડિત સારંગદેવે એમની રચના કરેલી છે. સારંગદેવ દૌલતાબાદના નિવાસી હતા અને સાથે સાથે તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેના સંગીતથી પરિચિત હતા. એટલા માટે થઈને એમનો સંગીતનો આ ગ્રંથ છે એ ખૂબ જ સરસ બનેલો છે. અને એટલા માટે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડ નામની વ્યક્તિએ એમના વખાણ કરતાં કહ્યું છે કે સંગીત રત્નાકર ગ્રંથ છે એ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ છે. એને સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે. સંગીતના અંગોને સમજવા માટે થઈને આ ગ્રંથ સમજાય છે એટલે બધું જ સમજાઈ જાય છે. ત્રીજા ગ્રંથની વાત કરીએ તો સંગીત પારિજાત. અહોબલ નામની વ્યક્તિ જે છે એમણે પારિજાત, સંગીત પારિજાત નામનો ગ્રંથ 1665ની સાલમાં હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે થઈને એમની રચના કરેલી જોવા મળે છે. હવે આ ગ્રંથની એક વિશેષતા એવી છે કે એક રાગ બીજા રાગથી સાવ અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાનું
તથા વિશેષતા હોવાનું સમજાવ્યું છે. તેઓએ 29 પ્રકારના સ્વરોનું વર્ણન કર્યું છે. જો સંગીત મકરંદની અંદર 19 પ્રકારની વીણા કીધી હતી અને આમાં 101 પ્રકારના તાલ કીધો હતો, જ્યારે આમાં 29 પ્રકારના સ્વરોની વાત કરી છે. ફરીથી વાત કરું છું પારિજાતની. પંડિત અહોબલ નામની વ્યક્તિ 1665ની સાલ હિન્દુસ્તાની સંગીત માટે ખૂબ જ મહત્વનો ગ્રંથની રચના તેમણે કરી હતી. શા માટે? તો કે દરેક રાગ બીજા રાગથી અલગ છે, તેમનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને વિશેષતા પણ છે. આ ત્રણ વસ્તુ રાગમાં જોવા મળે છે. એક તો બધા રાગો એકબીજાથી અલગ છે, સ્વતંત્ર અસ્તિત્વ છે અને સાથે સાથે વિશેષતા પણ છે. આપણે કેમ સા રે ગા મા પા ધા ની સા, તો આપણે સીધું ની સા 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 સી સુ સુ એ રીતે બોલી નથી શકતા. સંગીતની અંદર બોલી શકાતું છે, નો ડાઉટ, પણ એનું આપણને જ્ઞાન હોય તો ત્યાર પછીની વાત કરીએ તો અહીંયા આગળ આપણા 3 ગ્રંથો પૂરા થાય છે. સંગીત રત્નાકર, સંગીત મકરંદ અને સંગીત પારિજાત, આ ત્રણેય ગ્રંથો પૂરા થાય છે. હવે આપણે આગળની વાત કરીએ તો અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો નામની વ્યક્તિ થઈ ગઈ. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો નામની જે વ્યક્તિ થઈ ગઈ, આ વ્યક્તિ જે છે એ શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે ભારત દેશની અંદર વિખ્યાત થઈ. હવે તૃતીય હિન્દનો મતલબ થાય છે ભારતનો પોપટ. ભારતનો પોપટ એટલે કે એવી વ્યક્તિ કે જેને ભારત માટે અતિશય પ્રેમ હતો, અતિશય લાગણી હતી. ભારતની અંદર જે બોલાતી ભાષા હતી એને પણ એ સમયમાં એમ કહેતો કે પોતાની આસપાસની જે કંઈ દિલ્હીની આસપાસની ભાષા બોલાય છે એ બધી જ હિન્દવી છે. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો નામની વ્યક્તિ થઈ ગઈ, જેમણે શાયરી અને સંગીતનો જે ફાળો આપણા ભારત દેશને આપ્યો છે એના કારણે તેને ભારતના પોપટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વાત લઈએ 15મી અને 16મી સદીમાં. તો કે 15મી અને 16મી સદી એવી હતી કે એ સમયમાં અતિશય ભક્તો બની ગયા ભગવાનના. જેના કારણે થઈને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનોએ અને કીર્તનોએ ભારતના વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. પણ સાથે સાથે એમ કહેવાય છે 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બાઈજુ બાવરા અને તાનસેનની જેમ ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાનારીરી પણ ગણાવી શકાય છે. જેમ 15મી સદીમાં હરિદાસના 2 શિષ્યોને આપણે સંગીત માટે શ્રેષ્ઠ ગણી શકીએ છીએ, એ જ સમયમાં ગુજરાતની અંદર પણ આ 2 બહેનો હતી, તાના અને રીરી, સંગીતની આ બેલડીઓ હતી, એને આપણે ખૂબ જ શ્રેષ્ઠ ગણાવી શકીએ છીએ. હવે પછીનો આપણો મુદ્દો આવે છે નૃત્ય કલા. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી થઈ છે. નૃત્ય કરવું. નૃત્ય એટલે શું? તો કે નૃત્ય તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. જ્યારે કોઈ ડાન્સ કરતું હોય તો એ જે સંગીતનો મતલબ ગાવાનો જે રાગ છે, ગાવાનો જે ઉતાર ચઢાવ છે, એની સાથે સાથે હાથની મૂવમેન્ટ, પગની મૂવમેન્ટ, ચહેરાની મૂવમેન્ટ અને આખા શરીરની મૂવમેન્ટ થતી હોય છે અને સાથે સાથે સરસ મજાના તૈયાર થયેલું છે, જેના કારણે સૌંદર્યની અનુભૂતિ કરવામાં આવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ એટલે કે શંકર દાદા. નટરાજ શિવે પૃથ્વીવાસીને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. તમને બધાને ખબર છે ભગવાન શંકર દાદાએ તાંડવ નૃત્ય કર્યું હતું. ભારતીય શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ તો કયા કયા નૃત્યો છે? તો કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિશી અને મણિપુરી. આ બધા જ નૃત્યના પ્રકારો એવા છે જે પેટા નૃત્ય કરતાં મુખ્ય જોવા મળે છે. જેમાં આપણે ભરતનાટ્યમની વાત કરીશું તો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન એટલે કે આ નૃત્ય જે જગ્યાએ ઉદ્ભવ્યું તેનું નામ છે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. જો ફરીથી કહું છું, ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે. તો કે ભરતનાટ્યમ જે છે એ કયા ગ્રંથોના આધારે, એમાંથી વાર્તાઓ લઈને, નાટકો લઈને, ગીતો લઈને એનો સ્ટેજ પ્રોગ્રામ અપાય છે. તો કે
ભરતમુનિ નામના જે વ્યક્તિ હતા એમણે નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર આ બંને જે ભરતમુનિએ જે રચેલા બે ગ્રંથો છે, નાટ્યશાસ્ત્ર અને મારી ભૂલ થાય છે. ભરતમુનિએ એક નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો. એવો જ બીજો ગ્રંથ અભિનવ દર્પણ જે નંદિકેશ્વરે રચ્યો હતો. આ બંને ગ્રંથોના આધાર જે છે, આધાર સ્ત્રોત ભરતનાટ્યમ માટેના છે. ફરીથી કહું છું, મારી કાંઈ ભૂલ થતી હોય, આપને ન સમજાતું હોય તો ફરીથી વાત કરું છું. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરતમુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી અને નંદિકેશ્વરે અભિનવ દર્પણની રચના કરી. અને આ બંને ગ્રંથો છે એ ભરતનાટ્યમના આધાર સ્ત્રોતો છે. આજના સમયમાં પણ આ કલા જીવંત રાખવા માટે કોનો ફાળો છે? તો નામ યાદ રાખી લેજો. ચારેક નામ છે: મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ, વૈજયંતી માલા અને હેમા માલિની. એમાં વૈજયંતી માલા અને હેમા માલિની આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓ છે, જેણે પ્રાચીન પરંપરાના વારસાને જાળવવામાં મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. તો હું માનું છું કે આપને બધાને ભરતનાટ્યમ સમજાઈ ગયું હશે. ત્યાર પછી આ વાત કરીએ તો કુચીપુડી. કુચીપુડી નૃત્યની રચના લગભગ 15મી સદીમાં થયેલી જોવા મળે છે. કુચીપુડી નૃત્ય 15મી સદીમાં થયેલું જોવા મળે છે. તો કે ભાઈ આ નૃત્ય કોણ કરી શકે છે? તો કે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. તો કે આ નૃત્યની અંદર હાથ પગ કાનમાં, હાથ પગ મોઢાની એક્શનો કેવી હોય છે? તો કે ભારતીય નૃત્યની જે પાયાની મુદ્રાઓ છે એ આની અંદર વણી લેવામાં આવી છે. મુદ્રા એટલે હાથ પગની જે કાંઈ એક્શન કરવામાં આવતી હોય તે. તો કે આનો વિષય શું છે? આ નૃત્ય જે છે એ કયા વિષય ઉપર કરવામાં આવે છે? તો કે સ્ત્રીના સૌંદર્યના વર્ણન ઉપર આધારિત છે. ફરીથી કહું છું, કુચીપુડી 15મી સદીમાં થઈ ગયું છે અને સાથે સાથે આ નૃત્ય આંધ્રમાં વધારે પ્રચલિત છે. સ્ત્રીના સૌંદર્ય ઉપર આ નૃત્ય કરવામાં આવે છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, બંને સ્ટેજ ઉપર આ નૃત્ય કરી શકે છે. અને નૃત્યની ભારતની નૃત્યની પાયાની મુદ્રાઓ જે છે એનું વર્ણન આની અંદર કરવામાં આવે છે. હવે આ પરંપરાને જાળવનાર અને વિશ્વમાં વિખ્યાત બનાવનાર વારસાજનકો કોણ છે? તો કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીને પ્રાચીન વારસાને વિશ્વવિખ્યાત બનાવવામાં પોતાનો ફાળો આપ્યો છે. ત્યાર પછી કથકલીની વાત કરીશું. જેમ ભરતનાટ્યમ તાંજોર જિલ્લાનું ગણાય છે, કુચીપુડી આંધ્રમાં પ્રચલિત થયેલું છે, એવી જ રીતે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. હવે કથકલી શબ્દ જે છે એ સેના ઉપરથી એનું નામ કથકલી કહેવાણું. તો કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો, આ બધું પાછળથી કથકલી કહેવાણું. આ બધાનો એક જ શબ્દમાં પરિચય એટલે કથકલી. જો જૂના મહાકાવ્યો, પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત ભાષા અને મલયાલમ ભાષા, આ બંને ભાષાના ભેગા નાટકો પાછળથી કથકલી કહેવાણા. તો કથકલી જ્યારે કોઈ કથકલી કરતું હોય સ્ટેજ ઉપર, ત્યારે કેવા કપડાં પહેરે છે? તો કે ઘેરદાર સુંદર કપડાવાળા હોય છે. ચહેરા ઉપર જુદું જુદું ચિત્રામણ કરેલું હોય છે. આ નૃત્યમાં જે વ્યક્તિ નૃત્ય કરે છે ને નટ કહેવામાં આવે છે. અને નટની માથે કલાત્મક મુગટ હોય છે. અને સાથે સાથે એક જ તેલના દીવાથી તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળથી આવીને પોતાની સંગીતમય ઓળખ આપે છે. ફરીથી કહું છું, આ નૃત્ય કેરળ રાજ્યનું પ્રચલિત છે. આ નૃત્યનું નામ જે છે એ 3-4 વસ્તુ ભેગી થઈ પછી એનું નામ કથકલી પડ્યું. જેમ કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો, સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાણા. હવે એના કપડાં કેવા હોય? સુંદર ઘેરવાળા કપડાં હોય છે. મોઢા ઉપર જુદા જુદા કલરથી ચિત્રામણ કરેલું હોય છે ને એટલા માટે કોઈ પાત્રને ઓળખવું હોય તેના મોઢા ઉપર ચિત્રામણ કરેલું હોય એના આધારે ઓળખી શકાય.
આ નૃત્યમાં જે મુખ્ય વ્યક્તિ હોય છે એને નટ કહેવામાં આવે છે. એના માથે મોટો કલાત્મક મુંગટ હોય છે, લાંબો મોટો હોય છે. જ્યારે આ નૃત્ય સ્ટેજ ઉપર રજૂ કરવાનું હોય છે ત્યારે એ લોકોની એન્ટ્રી કેવી હોય છે તો કે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર એટલે કે સ્ટેજ પર પડદા પાછળથી આવીને પોતાની ઓળખ આપે છે અને ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરવામાં આવે છે. આની અંદર કોઈ ગીત ગાવામાં નથી આવતું, પરંતુ આંખો કાન આંખો અને નેણ એ બધાને હલાવી અને એના દ્વારા એટલે અહીં જો કીધેલું છે ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રો, ત્રણેય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પાત્રોને સજીવ કરવામાં આવે છે. હવે આ વારસાને દેશ વિદેશમાં નામના કોણે અપાવી તો કેરળના કવિ શ્રી વલ્લથોળ. તો કે વલ્લથોળ કોણ છે તો કે જેણે કલામંડળમાં કથકલી સ્થાપિત કરેલી છે તે. કલામંડલમ કૃષ્ણ પ્રસાદ શિવારામન 4 વ્યક્તિઓ દેશ વિદેશમાં આ વારસાને આગળ વધારેલો જોવા મળે છે. ત્યાર પછી આવે છે કથક. જો આપણે કથક કલી નથી વાત કરતા, કુચીપુડીની વાત નથી કરતા, આપણે કથકની વાત કરાવે છે. અને કથક માટે એક વાક્ય છે, કથન કરે સો કથક કહાવે. કથન એટલે કે જે વાંચે છે, જે બોલે છે, જે ધર્મની જ્ઞાન આપે છે એ કથક કહેવાય છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથા આધારિત કથક નૃત્યોનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયેલો જોવા મળે છે. જો ફરીથી બોલું છું, મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથા તમે બધાએ ઘણી બધી સાંભળી છે, કૃષ્ણ ભગવાનની રાસલીલા સાંભળી હશે. કૃષ્ણ ભગવાને જે કાંઈ રાક્ષસોનો નાશ કર્યો, પૂતના માસીનો નાશ કર્યો, તો ગોપીઓના કપડાં જે છે એ ભગવાન લઈ લેતા, ગોપીઓના વાજ હતી તે ગોપીઓના માટલા ફોડી નાખતા હતા, એના વલોણા જે છે માખણ ચોરી જતા હતા. તો આ બધી જે કથાઓ છે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપી સાથેના નૃત્યની કથાઓ જેટલી પણ છે એ બધી જ કથાઓને આધારિત કથક નૃત્યમાં વૈષ્ણવ સંપ્રદાયના શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયેલો જોવા મળે છે. કથક ક્યાંનું છે? ઉત્તર ભારતનું. એની અંદર વિષય કયો છે? વૈષ્ણવ સંપ્રદાયના શૃંગાર ભક્તિ. વૈષ્ણવ સંપ્રદાય એટલે નાના એવા બાળ ઠાકોર હોય, એ બાળ ઠાકોરની આપણે જે પૂજા અર્ચના કરીએ છીએ અને સાથે સાથે એને બધા ટાઈમ જમાડીએ છીએ, સવારે ઉઠાડીએ છીએ, રાત્રે સુવડાવીએ છીએ, તો આ વૈષ્ણવ ધર્મ છે. તો વૈષ્ણવ ધર્મના સંપ્રદાય એટલે ધર્મ અને એની શૃંગાર ભક્તિ એટલે કે 8 પહોરની જે શૃંગાર ભક્તિ છે એની વાત આપણને કરવામાં આવેલી છે. ત્યાર પછીની વાત કરીએ તો આ વારસાને આની અંદર નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે તો કે આની અંદર એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગોને પ્રદર્શિત કરવામાં આવે છે. એક પગ ઉપર આપણે ઘણીવાર બહુ મોજમાં હોય અને એક પગ ઉપર આપણે જે ફરતા હોઈએ ફેરફુદડી એવી વાત આપણને અહીંયા કરવામાં આવી છે. એક પગ ઉપર ગોળ ગોળ ફરવું અને પોતાની નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. નીચે ચૂડીદાર પાયજામો પહેરે છે અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. હવે આ નૃત્યને જીવંત રાખવા માટે અથવા તો આ નૃત્યને દુનિયાની અંદર, દેશ અને દુનિયાની અંદર ફેલાવવા માટે શું કરવામાં આવ્યું છે એની વાત કરીએ તો પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખેલી જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. જો આ ચારેય નૃત્યો સમજાઈ ગયા ને બધાને? ઓકે, સમજાઈ ગયા માની લઉં છું, તો કારણ કે મને તો કંઈ તમે કોઈ જવાબ આપવાના નથી, એટલે હું એમ જ માનું છું કે સમજાઈ ગયા. તો આગળની વાત કરીએ મણિપુર નૃત્યની. એક જ મિનિટ છોકરા. મણિપુર નૃત્યની આપણે વાત કરવાની છે. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુર રાજ્ય છે, ખબર છે ને બધાને? 7 સિસ્ટર નાનું એક રાજ્ય એટલે ભારત દેશનું જે
પૂર્વ ભારતના રાજ્યો છે 7 સિસ્ટર તરીકે ઓળખાય છે. એમાંનું એક રાજ્ય એટલે મણિપુર. મણિપુરની અંદર વસતી પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. જો ભગવાને જે રાસલીલા કરી હતી ને, તો કે ભગવાને કેવી રાસલીલા કરી હતી? ભગવાને એવી રાસલીલા કરી હતી કે જેટલી ગોપીઓ એટલા કાના, એક એક ગોપી સાથે એક એક કાનું. એ તો રીતે શક્ય બને, પણ છતાં તો ભગવાન છે એટલે એમણે કરી હતી. તો કે બાળલીલા એટલે કઈ? તો કે રાક્ષસોને મારવા, પૂતના માસીને મારવા, પછી ઓલા કાળી નાકનું મંથન કરવું, તો આ બધીની બાળલીલા છે. તો આના આધારિત આ નૃત્યો જોવા મળે છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. મણિપુરી નૃત્યો જે છે એ બે પ્રકારના જોવા મળે છે. એક એનો પ્રકાર છે લાસ્ય અને બીજો પ્રકાર છે તાંડવ. આ નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરવામાં આવે છે, જેને કુમિન તરીકે ઓળખવામાં આવે છે. જો ફરીથી કહું કે આ નૃત્ય જે છે એની અંદર કપડાં પહેરવેશ કેવો હોય છે, તો કે ઉપર રેશમનો બ્લાઉઝ હોય, એની ઉપર કમરપટ્ટો અને તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને ત્યાંની ભાષામાં કુમિન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વારસાને દેશ વિદેશમાં નામના કોણે અપાવી? તો ગુરુ આમોબીસિંગ, આતોબોસિંગ અને ગુરુ બિપિનસિંહના નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરે આ વારસાને દેશ વિદેશમાં નામના અપાવેલી જોવા મળે છે. તો અહીંયા આગળ નૃત્ય કલા પૂરી થાય છે. ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી, આટલી આપણે વાત કરી. હવે આપણે નાટ્યકલાની વાત કરીએ તો નાટ્યકલા એટલે શું? તો બહુ મોટો પરિચય આપ્યો છે. નાટ્યકલા એટલે શું? તો મનોરંજન સાથે સંસ્કાર એ ભારતની નાટ્યકલાની વિશેષતા રહી છે. આજે તમે જોજો, કોઈ પણ નાટક આપણે જોતા હશો તો એ નાટકો હંમેશા આપણા ભારત સમાજના રિવાજો ઉપર, સમાજના ધર્મ ઉપર જ આધારિત જોવા મળે છે. એટલા માટે મનોરંજન પણ આપે છે અને સાથે સાથે સંસ્કાર પણ આપે છે. એ આપણા નાટ્યકલાની વિશેષતા છે. હવે નાટકનું જે સંચાલન કરનાર વ્યક્તિ છે એને સૂત્રધાર કહેવામાં આવે છે, અને નાટક કરનાર વ્યક્તિને, રમૂજ પમાડતી વ્યક્તિને વિદૂષક તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંનેની જોડી જે છે એ નાટ્યકલાની આગવી ઓળખ બની રહે છે. નાટ્યનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડનાર વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની ચૂકી છે. હવે ખાસ કરીને કોના ગ્રંથો ઉપરથી આ કલા પ્રચલિત બની છે? તો ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્રની રચના કરી એના કારણે થઈને કલા ક્ષેત્રે નાટક કલા પ્રચલિત બની છે. હવે બીજી વસ્તુ જોઈએ, નાટ્ય કલાની અંદર શેનો સમાવેશ થાય છે? તો એક તો નાટ્ય લેખનનો સમાવેશ થાય છે. રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ બાલ વૃદ્ધોનું મનોરંજન, લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે ને આ કલામાં તમામ કલાઓનો સમાવેશ થઈ જવાનો હોવાનું ભરત મુનિએ કહ્યું છે. જો નાટ્યકલા શું છે? તો એક તો નાટ્ય લેખન છે, અને જે નાટક લખાયેલું છે એ નાટકને ક્યાં ભજવાય છે? તો કે સ્ટેજ ઉપર ભજવાય છે. અને સ્ટેજ ઉપર ભજવાયેલું આ નાટક કઈ 3 વસ્તુઓનો ત્રિવેણી સંગમ છે? તો કે એક તો દ્રશ્ય એટલે કે જોઈ શકાય છે, સાંભળી શકાય છે, અને સાથે સાથે અભિનય પણ એમાં થાય છે. એટલા માટે એ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાણું છે. નાટ્યકલાની અંદર આ ત્રિવેણી સંગમ સાથે કોનું મનોરંજન થાય છે? તો કે વૃદ્ધોનું પણ મનોરંજન થાય છે અને બાળકોનું પણ મનોરંજન થાય છે. એ ઉપરાંત શું કરે છે? તો કે લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે, અને આ એવી કળા છે જેની અંદર બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જેનો નાટક કલામાં સમાવેશ ન હોય. એટલે આપણે ટૂંકમાં કહીએ તો શાસ્ત્ર, શિલ્પ, વિદ્યા અને કર્મ આ બધાનો સમાવેશ નાટ્યકલામાં થઈ જાય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. ભરત મુનિએ જે પહેલું નાટક લખ્યું હતું એનો વિષય શું હતો?
તો કે દેવાસુરનો સંગ્રામ. દેવાસુર નામનો રાક્ષસ હતો, એમણે જે સંગ્રામ કર્યો, એમણે જે યુદ્ધ કર્યું એ હતો. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપ્યો છે. એકલા ભરત મુનિએ જ નહીં, પરંતુ બીજા કવિ કોનું નામ આપણે લીધું? મહાકવિ ભાસ. મહાકવિ ભાસ નામની વ્યક્તિએ આ 4 ગ્રંથો લખેલા છે, જેમાં નાટકોનો વારસો આપણને મળ્યો છે. પહેલો ગ્રંથ છે કર્ણભાર, બીજો ગ્રંથ છે ઉરુભંગ અને ત્રીજો ગ્રંથ છે દૂતવાક્યમ. પણ આ 3 ગ્રંથો જે છે એનો આધાર કોણ છે? તો કે મહાભારતના આધારે આ 3 ગ્રંથો લખાણા છે. તો મહાકવિ કાલિદાસે પણ ઘણા બધા ગ્રંથો લખ્યા છે નાટક કલાને આધારિત. પહેલું અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમ મૌર્યવંશ્યમ, માલવિકા અગ્નિમિત્રમ જેવા નાટકો એમણે લખ્યા છે અને જે વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે એમાંનું. આમ આ ઉપરાંત પ્રાચીન ભારતમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થઈ ગયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. તો નાટ્યકલાવાળો મુદ્દો જે આપણે વાંચ્યો એની અંદર કઈ કઈ બાબત આપેલી છે? એક તો ભરત મુનિએ જે વખાણ કર્યા છે નાટ્યકલાને એની વાત કરેલી છે. ભરત મુનિએ જે ગ્રંથો લખ્યા એની વાત કરેલી છે. મહાકવિ ભાસે જે ગ્રંથો લખ્યા, મહાકવિ ભાસ, ભરત મુનિ અને કવિ કાલિદાસ, આ ત્રણેયના લખેલા ગ્રંથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછીની વાત કરીએ તો ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મુખ્ય ગણાય છે. આ વ્યક્તિ છે, કોઈ સ્ત્રી નથી, પુરુષ છે, જયશંકર સુંદરી. ઉપરાંત બીજા પણ ઘણા બધા વ્યક્તિઓ હતા કે જેમણે નાટકની અંદર ભાગ લીધેલો હતો, જેના નામ આપ્યા છે અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણ સુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાળા વગેરેનો ફાળો નોંધપાત્ર જોવા મળે છે, જેમણે દેશી નાટક સમાજ અને અન્ય નાટક સંસ્થામાં પોતાનો ફાળો આપ્યો છે. ત્યાર પછીની આપણે વાત કરીએ ભવાઈ. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટક કહ્યા છે. ભાવ હોય તો ભવાઈ કરી શકાય, ભાવ વગરની ભવાઈ હોઈ શકે નહીં. હવે ભવાઈ નામની જે આપણી કળા છે એ કોણે શરૂ કરી હતી? તો કે અસાહિત ઠાકર દ્વારા ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. ભવાઈ શું છે? તો કે ગુજરાતના અસાહિત ઠાકર નામના વંશજો દ્વારા અથવા એના સમાજ દ્વારા આ ભવાઈ નામની કળા જે છે એ આપણા દેશના ગુજરાત રાજ્યમાં 700 વર્ષ જૂની આ નાટ્યકલા જોવા મળે છે. સસ્તા ખર્ચે લોકશિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું હતું. સસ્તા ખર્ચે એટલે એની ઉપર કોઈ સ્ટેજની જરૂર નથી, કોઈ જાગ જમાણની જરૂર નથી, પબ્લિકનો ઓડિયન્સ ભેગું કરવાની જરૂર નથી. ગમે ત્યાં 4 ચોકે શેરીમાં આ નાટક ભજવાતા હોય છે, ભવાઈ ભજવાતી હોય છે. તો તમને ખબર છે નવરાત્રિમાં ખાસ ભવાઈઓ ભજવાતી હોય છે. તો આની અંદર કોઈ ખર્ચો લાંબો હોતો નથી, પણ ખર્ચો ન હોવા છતાં આપણને ઘણું આપે છે. તો કે શું આપે છે? પહેલું તો લોક શિક્ષણ આપે છે અને સાથે સાથે મનોરંજન પણ પૂરું પાડે છે. હવે આ ભવાઈમાં શું હોય છે? તો કે હળવી શૈલીની રમૂજો હોય છે અને ભૂંગળ અને વાદ આ બે સંગીતના શું કહેવાય સાધનો છે. આપણે કેમ તંબુરો જોઈએ, પછી તંબુરા પછી વાંસળી ને એવું બધું જોઈએ, તો વાદ અને ભૂંગળ આ બંને જે છે સંગીતના 2 સાધનો છે. સંગીત પ્રધાન નાટકોને વેશ, રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહેલી છે. આની અંદર જે કાંઈ ભવાઈ ભજવવામાં આવે છે એ ભવાઈ ભજવનાર વ્યક્તિ કોનું નકલ કરે છે, કોની નકલ કરીને? તો કે રામદેવનો વેશ મતલબ કોના પાત્રો ભજવે છે? તો કે રામદેવનું પાત્ર ભજવે, ઝંડા ઝૂલણનું પાત્ર ભજવે, કજોડાનો વેશ કાઢે વગેરે કાઢી અને લોકોનું મનોરંજન પૂરું પાડતા હોય છે. ભવાઈની અંદર વિષય વસ્તુમાં ખાસ કરીને શું લેવામાં આવે છે? તો કે સામાજિક કુરિવાજનો પ્રતિકારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તો કે સામાજિક કુરિવાજો એટલે કેવા કુરિવાજો? તો કે કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ અને વગાડી માતાજીની સ્તુતિ પણ કરતા હોય છે. તો આપણે આજનો આ પાઠ અહીંયા આગળ નૃત્ય
અને નાટકો વાળો પાઠ, સંગીત કલા, નૃત્ય કલા અને નાટક કલા અને ભવાઈ કલા. આજે આપણે આ 4 શીખ્યા. આજનો પાઠ આપણે અહીંયા રાખીએ છીએ. અને જેટલી પણ આપણે કલાઓ શીખ્યા છે, નાટક કલા હોય કે નૃત્ય કલા હોય કે સંગીત કલા હોય કે ભવાઈ કલા હોય, એમાંથી કોઈનામાંથી પણ કાંઈ બી ન સમજાતું હોય તો ચોક્કસ મને ફોન કરજો. હું નીતા સોંડાગર સંઘવી, મારો નંબર તમારા બધાની પાસે છે, છતાં ફરીથી બોલું છું 9898865286. ઓકે, અસ્તુ. ફરીથી મળશું આ પાઠ માટે થઈને. આજે આ પાઠ અહીંયા પૂરો કરું છું. અસ્તુ.